हाय फ्रेंड्स, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે મેં અહીંયા મિર્ચી પકોડાની રેસીપી બનાવી છે। એની અંદર જે સ્ટફિંગ આપણે ભરીને બનાવીએ છીએ ને, આ રીતે તમે બનાવશો ને તો બહુ જ સરસ તમારા મિર્ચી પકોડા બનીને તૈયાર થશે। અંદર જે મસાલો આપણે નાખીએ છીએ ને, એ મસાલો પણ મેં ઘરે જ બનાવ્યો છે। એને શેકીને અને તમે આ રીતે ઘરે બનાવીને બનાવશો ને તો બહુ જ સરસ બનીને તૈયાર થાય છે। અને આ જ મિર્ચી પકોડાને તમે કટ કરીને પાવની અંદર મૂકીને ખાશો ને તો તમારે વડાપાવના વડા બનાવવાની પણ જરૂર નહીં પડે। બહુ જ સરસ લાગે છે અને એને તમે ગ્રીન ચટણી જોડે કે ટમેટા સોસ જોડે ખાઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ બનાવવાની રેસીપી। સૌથી પહેલાં મરચાંને સારી રીતે પાણીથી વોશ કરી લેવાના છે અને પછી એને સરસ આપણે લૂછી લેવાના છે, એટલે બરાબર કોરા કરી લેવાના છે। આ મરચાં મેં થોડા લાંબા અને જાડા લીધા છે। આની જગ્યા પર તમે પેલા મોડા મરચાં આવે ને ભરીને બનાવ્યા છે આપણે ભરવાના મરચાં, એનો પણ ઉપયોગ કરી શકો છો। એ પણ બહુ જ સરસ લાગે છે, પણ મેં અહીંયા આ મરચાં મારા ત્યાં હતા એટલે મેં એનો ઉપયોગ કર્યો છે। આ રીતે સરસ એની અંદરથી આપણે ખોલીને બિયાને કાઢી લેવાના છે એક એક કરીને, અને મરચાંને ફાટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે એક પેનની અંદર આપણે સૂકા મસાલાને શેકી લઈશું। એટલા માટે મેં અડધી ચમચી ધાણા, અડધી ચમચી જીરુંનો ઉપયોગ કર્યો છે અને થોડા મળી નાખીશું આપણે ને બરાબર શેકી લઈશું। આ રીતે આપણે સૂકો મસાલો તૈયાર કરીશું ને મરચાંની અંદર તો બહુ જ સરસ લાગશે। આ બરાબર મરચાં શેકાઈ જાય એટલે પછી એની અંદર મેં થોડી વરિયાળી નાખી છે, એને પણ આપણે બરાબર આ રીતે શેકી લેવાની છે। હવે એને આપણે હાથથી વાટી લેવાના છે। તમે મિક્સર ગ્રાઇન્ડમાં બી ક્રશ કરી શકો છો, પણ હાથથી બનાવશો ને તો બહુ સરસ થશે। હવે 2 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે, એને પણ આપણે સરસ આ રીતે શેકી લેવાનો છે જ્યાં સુધી એ થોડો કલર ના બદલાઈ જાય અને એનાથી સરસ સુગંધી આવવા લાગે પછી આપણે એને બહાર કાઢી લઈશું। આ રીતે સરસ એને શેકી લેવાનું છે આપણે। હવે આપણે બીજો 3 થી 4 કપ જેટલા મેં બેસન લઈ લીધો છે। તમે જે પ્રમાણે મરચાં લીધા હોય એ પ્રમાણે તમારે લેવાનું છે। હવે અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને ધાણા જીરું અને લાલ મરચું અડધી ચમચી નાખશું। મરચુંનો બહુ ઉપયોગ કરવાનો નથી। હવે આને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી એની અંદર થોડું થોડું પાણી નાખતા જઈશું આપણે અને એને મિક્સ કરતા જવાનું છે। આ રીતે સરસ થોડું પાણી નાખતા જઈશું અને એને સરસ મિક્સ કરતા જઈશું। આ પ્રોસેસ બધી જ આપણે પહેલાં જ કરી લેવાની છે, એટલે આને 5-5 મિનિટ માટે બધાને રેસ્ટ મળી જાય ત્યાં સુધી આપણે આપણા બટાકાને બી બાફવા મૂકી દીધા છે। 2 થી 3 બટાકા હું અહીંયા બાફી લઈશ। આપણે મિર્ચી પકોડા બનાવવાના છે એટલે એનું સ્ટફિંગ આપણે બટાકાથી ભરવાના છે, એટલે બટાકાને પણ આપણે બાફી લેવાના છે અને પછી બટાકા બફાય ત્યાં સુધી બધી જ આ પ્રોસેસ આપણે કરી લેવાની છે। હવે આ સરસ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે, એટલે એને પણ આપણે 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ઢાંકીને અને મૂકી દઈશું સાઈડ ઉપર। ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું। આમ બટાકા બફાઈ ગયા છે। હવે મેં એને છોલીને આ રીતે ચમચીની મદદથી મેશ કરી લીધા છે। તમે ગમે તે રીતે એને મેશ કરી શકો છો, મેસરથી પણ મેશ કરી શકો છો। હવે થોડું તેલ નાખી દેવાનું છે પેનમાં, 2 ચમચી તેલ લેવાનું છે, બહુ તેલનો ઉપયોગ નથી કરવાનો। પછી અડધી ચમચી રાઈ નાખી દઈશું આપણે અંદર। હવે આપણી રાઈ સરસ તતરી જાય એટલે અડધી ચમચી મેં અહીંયા જીરુંનો ઉપયોગ કર્યો છે અને થોડું હળદર નાખી દઈશું આપણે કલર માટે। સરસ કલર આવશે એની અંદર હળદર નાખી દઈશું ને એટલે પછી આ રીતે આપણે બટાકાનો જે મેશ કરી લીધા છે બોઇલ કરીને એને પણ અંદર એડ કરી દેવાના છે। પછી સરસ આપણે એને બરાબર મિક્સ કરી લેવાના છે। બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ મિર્ચી પકોડા। એને તમે વડાપાવના પાવની અંદર પણ મૂકીને વડાપાવના વડાની જગ્યાએ પણ યુઝ કરી શકો છો। હવે અડધી ચમચી મીઠું નાખ્યું છે, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે અને અડધી ચમચી ધાણા જીરું નાખ્યું છે। હવે જે મસાલો આપણે વાટીને તૈયાર કર્યો હતો ને ધાણા અને જીરુંનો, એ મસાલો આપણે 1 ચમચી ભરીને અંદર એડ કરી દેવાનો છે। જે પ્રમાણે તમે તીખાશ ખાતા હોય ને એ પ્રમાણે। આ મસાલો એટલો સ્વાદિષ્ટ લાગે છે। અને હવે જે બેસન આપણે શેકીને રાખ્યો છે 2 ચમચી, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। આ મસાલો જે હાથથી વાટીને આપણે બનાવીએ છીએ ને, એ મસાલો બહુ જ સરસ લાગે છે। એનાથી મિર્ચી પકોડાની સુગંધી બજારમાં મળે ને એ પ્રમાણે જ આવશે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગશે। અને બેસન નાખવાથી તમારા મરચાંનું બાઇન્ડિંગ બહુ સરસ થશે
એ જ્યારે ભરીશું ને તળવામાં નીકળી નહીં જાય. હવે આપણા મસાલો શેકાઈને તૈયાર થઈ ગયો છે સ્ટફિંગ, એટલે એની અંદર થોડી આપણે કોથમીરના પાન નાખી દેવાના છે. પછી આપણે અડધું લીંબુનો રસ કાઢીને મેં અહીંયા રાખ્યો હતો, એ લીંબુનો રસ નાખી દઈશું. બહુ નથી નાખવાનો, થોડું એમ ખટમીઠું થાય ને બહુ સરસ લાગે. ખાંડનો ઉપયોગ નથી કર્યો મિર્ચી પકોડામાં. અને મરચાં આ રીતે પછી સરસ આપણે મરચાંને અંદર ચમચીથી ભરી શકો તમે, અને હાથની મદદથી દબાઈને બધું ભરી લેવાનું છે. એક મરચાંના સરસ ભરી લેવાના છે. સાઈડ ઉપર કશે પણ જગ્યા ના રહે, એટલે તળવામાં નીકળી ના જાય એ પ્રમાણે આપણે સરસ ભરી લેવાના છે. આ રીતે ભરીને તમે એને જુઓ છો ફ્રેન્ડ્સ, બધા મરચાં આપણા ભરાઈ ગયા છે. હવે એને આપણે બેસનમાં કોટ કરીને તળવાના છે. એટલા માટે પહેલાં આપણે જે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને એમાંથી 2 ચમચી તેલ મેં અહીંયા આમાં નાખી દીધું છે આપણે બેટરની અંદર, અને એને બરાબર આપણે આ રીતે ફેટી લેવાનું છે 2 મિનિટ માટે. એટલે ગરમ બેટર આ રીતે નાખીશું ને તો આપણા મરચાં બહુ સરસ ફૂલીને તૈયાર થશે. અને આની અંદર તમારે કોઈ પણ પાવડર, બેકિંગ પાવડર કે સોડાનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. આ રીતે સરસ ફેટી લેવાનું છે અને પછી આ રીતે ચમચીની મદદથી કાં તમે હાથથી જ આ રીતે એને કોટ કરી લેવાના છે મરચાંને સરસ, જેમ આપણે બટાકાના ભજીયા કે પૂરી બનાવીએ છીએ ને ગોટાને એવું, એ રીતે આ રીતે પછી ધીમા ગેસે આપણે એને તળતા જવાનું છે. સરસ આ રીતે કોટ કરીને તળી લેવાના છે. બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. અને તમે ગ્રીન ચટણી જોડે કે ટમેટા સોસ જોડે પણ ખાઈ શકો છો. અને તમે વડાપાઉંની જગ્યાએ વડાનો ઉપયોગ કર્યા વગર આ જ મરચાંને તમે વચ્ચેથી કટ કરીને વડાની અંદર, પાઉંની અંદર મૂકીને એને શેકીને ખાશો ને ફ્રેન્ડ્સ, તો બહુ જ સરસ લાગશે, બહુ જ ટેસ્ટી લાગશે. તો તૈયાર છે આપણા મિર્ચી પકોડા. તમે જોઈ શકો છો કેટલા સરસ મિર્ચી પકોડા આપણા બનીને તૈયાર થયા છે. અને ગરમ ખાવાની બહુ જ મજા આવે છે, બહુ જ સરસ લાગે છે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો. અને ગ્રીન ચટણી જોડે કે ટમેટા સોસ જોડે તમે ખાઈ શકો છો, બહુ સરસ લાગે છે. જોઈને ફ્રેન્ડ્સ કેટલા સરસ આપણા મિર્ચી પકોડા બનીને તૈયાર થયા છે. આ જ રીતે તમે બેટરની અંદર ગરમ તેલ 2 ચમચી નાખશો ને તો તમારે કોઈ પણ ભજીયાનો સોડાનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે, અને તમારા મિર્ચી પકોડા ફૂલીને તૈયાર થઈ જશે. તો એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. અને તમને જો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે. બાય.